વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનું નહીં ખરીદવા આપેલી સૂચના લઈને સુરતના જ્વેલર્સ એસોસિએશને મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં જ્વેલર્સ સંચાલકો હાજર રહ્યા હતા અને બેઠકમાં વડાપ્રધાનની અપીલને સમર્થન આપતા ગભરાટ ન ફેલાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં બજારમાં લોકો પાસે રહેલું ગોલ્ડ ફરી માર્કેટમાં કેવી રીતે લાવી શકાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. એસોસિએશન વડાપ્રધાનની અપીલને આવકારતા જણાવ્યું કે દેશહિતમાં લેવાયેલા દરેક નિર્ણય પાછળ ચોક્કસ રોડમેપ હોય છે અને જ્વેલર્સે સરકાર પર વિશ્વાસ રાખવો જોઈએ. સોનાની આયાત ડ્યુટી વધવા છતાં બજારમાં કોઈ ગભરાટની સ્થિતિ ઊભી ન થાય તે માટે જ્વેલર્સ મિત્રોને આશ્વાસન આપવામાં આવ્યું હતું. બેઠકમાં સૂચન કરવામાં આવ્યું કે દેશના મંદિરોને લોકો પાસે રહેલા સોનાને યોગ્ય સ્કીમ દ્વારા માર્કેટમાં લાવવામાં આવે તો રિસાયકલિંગ થકી આગામી એક વર્ષમાં સમય સરળતાથી પસાર થઈ શકે તેમ છે. દેશ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને આગળ રાખી સરકારના નિયમોને અનુસરવાની તૈયારી જ્વેલર્સે દર્શાવી છે. એસોસિએશન સ્પષ્ટ કર્યું કે આ પડકારજનક સમયમાં ગ્રાહકોને સંતોષ મળે અને જ્વેલર્સોનો વેપાર પણ ટકી રહે તે દિશામાં સતત કામગીરી કરવામાં આવશે. મારું નામ છે નિલેશભાઈ લંગારિયા. હું સુરત જ્વેલરી એસોસિએશનમાં વાઇસ પ્રેસિડેન્ટ છું. આજ રોજ અમે જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે 1 વર્ષ સુધી ગોલ્ડ ના ખરીદવું અથવા ઘરેણાં ના ખરીદવા, અને ત્યારબાદ જે ઇમ્પોર્ટ ડ્યુટી વધી છે એને અનુસંધાનીને અમે આ એક મિટિંગનું આયોજન કર્યું હતું, જેથી દરેક જ્વેલર્સ મિત્રોમાં એક હૂંફની લાગણી રહે. અને અમે એવું વિચારીએ છીએ કે આપણા યશસ્વી વડાપ્રધાને જો કોઈ પણ જાહેરાત કરી હોય તો એ રાષ્ટ્રના હિતમાં હોય અને એમની પાસે કોઈ સારો રોડમેપ હોય તો જ એમણે આ જાહેરાત કરી હોય. જેમ આપણા ઘણા બધા મંદિરોમાં, બેન્કોમાં એમ ઘણું સોનું સંઘળાયેલું છે, તો એને પણ સરકાર કોઈને કોઈ સ્કીમ દ્વારા બહાર કાઢી અને એને માર્કેટમાં લાવશે, જેથી કરીને અમારો પણ બિઝનેસ ચાલશે અને આપણે બહારથી જે ઇમ્પોર્ટ કરીને આપણું જે વિદેશી ઉદ્યમો જાય છે એ ના જાય અને આપણું દેશનું સોનું દેશમાં રહે અને જ્વેલર્સનો વેપાર થાય એવું કંઈક ને કંઈક સરકાર પગલાં ભરશે એવી અમને આશા છે અને અમે હર હંમેશ રાષ્ટ્રની અને સરકારની સાથે છીએ. જ્વેલર્સોએ કહ્યું હતું કે દેશના મંદિરો અને લોકો પાસે રહેલા સોનાને કોઈ સારી સ્કીમ દ્વારા માર્કેટમાં લાવવામાં આવે તો રિસાયકલિંગ દ્વારા આગામી એક વર્ષનો સમય સરળતાથી પસાર થઈ શકે છે.